હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટી આજે આપણે માઇનસમાં આપણે જોવા ફાઇનલ માઇનસમાં જોવા મળી છે। તો ફાઇનલ ક્લોઝ જોઈએ તો 22,147 માં આપણે જોઈએ તો -124 માં આપણે માઇનસ ક્લોઝ ફાઇનલ ક્લોઝ થયા છે। આજે કાલ કરતા માઇનસમાં આપણે જોવા મળ્યું છે। તો જોઈએ તો માર્કેટમાં આપણે થોડીક પ્રેશર આપણે સેલર પ્રેશર જોવા મળ્યું છે, કેમ કે એક ઈરાક ને ઇઝરાયલના યુદ્ધના કારણે થોડુંક અહીંયા પ્રેશર દેખાવા મળ્યું છે। ગ્લોબલી ઇશ્યુ છે। જોઈએ તો માર્કેટ નિફ્ટીમાં અહીંયા ટ્રેડ લાઇન તો એ ટ્રેડ લાઇનનો સપોર્ટ લઈ માર્કેટ ઉપર જઈ રહ્યું છે। તો જોઈએ તો માર્કેટ અહીંયા આવે છે, અહીંયા આ ટ્રેડ લાઇને તો માર્કેટ અહીંયા સપોર્ટ લઈ માર્કેટ ઉપર જાય છે। બાકી અહીંયા રજિસ્ટન્સ છે, માર્કેટ આવ્યું પાછું ત્યાંથી અહીંયા નીચે લીધો, અહીંયા થોડો ટાઈમ લીધો, માર્કેટ પાછી અહીંયા સમય લીધો, પાછો બ્રેકઆઉટ આપ્યું। અહીંયા જોઈએ તો સેમ અહીંયા પણ અહીંયા એવું જોવા મળે છે, ટ્રેડ લાઇનના સપોર્ટ લઈ માર્કેટ ઉપર જઈ રહ્યું છે। તો જોઈએ અહીંયા બી આપણે જોઈએ તો અહીંયા માર્કેટમાં આપણે અહીંયા એક સપોર્ટ ટ્રેડ લાઇનનો એક સપોર્ટ લેવલ છે, અહીંયા સપોર્ટ લેવલ છે। જો આ ટ્રેડ લાઇન અહીંયા એકાદ દિવસ બે દિવસ અહીંયા હોલ્ડ કરે તો અહીંયા સારી એવી મૂવમેન્ટ જોવા મળી શકે છે। આ સપોર્ટ લેવલ ઉપર 22,200 અહીંયા એક રેન્જ રહેશે। જો આ રેન્જને અહીંયા એક હોલ્ડ કરે અને માર્કેટ જોઈએ તો માર્કેટ અહીંયા હોલ્ડ કરીને માર્કેટ ઉપર જાય છે કે નીચે જાય છે એ આપણે અહીંયા જોવાનું રહેશે। તો અહીંયા આપણે જોઈએ તો માર્કેટ અહીંયા એક રેન્જ બનાવવાનું કામ કરે છે। અહીંયા સપોર્ટ લઈ માર્કેટ અહીંયાથી કાલે જો માર્કેટ ઉપર અહીંયાથી બ્રેકઆઉટ આપે તો માર્કેટ અહીંયા સપોર્ટ લઈ અહીંયા એક ગેપ ફિલ કરી માર્કેટ પાછું અહીંયા નીચે આવી શકે છે ટ્રેડ લાઇન, બરોબર છે। તો જો અહીંયા રેન્જ બનાવી માર્કેટ જો અહીંયા નીચે રેન્જ બ્રેકઆઉટ કરે આ ટ્રેડ લાઇનનો તો માર્કેટ અહીંયા આપણે 21,790 આપણે અહીંયા બી અહીંયા આ લેવલ પણ આપણે જોવા મળી શકે છે। અને કાલે આપણે જોઈશું તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આપણે જોઈએ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં 2 મિનિટ તો ઇન્ટ્રાડે 50 મિનિટ ચાર્ટમાં જોઈએ તો 50 મિનિટ ચાર્ટમાં આજે જોઈએ તો માર્કેટમાં આજે કઈ એવી મોટી મૂવમેન્ટ જોવા મળી નથી, એક જ રેન્જમાં રહી। અહીંયા સવારે ઓપન થયું તમે જુઓ તો થોડુંક અહીંયા આ કેન્ડલમાંથી આપણે અહીંયા જોઈએ તો 190 અને એમાંથી 200 એટલે 20 પોઈન્ટની મૂવમેન્ટ ઉપર આપણે જોવા મળી। પાછી નીચે તમે જુઓ તો અહીંયાથી માર્કેટમાં અહીંયા જુઓ તો આપણે અહીંયા બપોર પછી થોડીક આપણે જોવા મળી છે, બપોર પછી થોડીક મૂવમેન્ટ। બાકી ઓવરઓલ જોવા જઈએ તો માર્કેટમાં એક જ રેન્જ આપણે અહીંયા જોવા મળી છે। જો તો અહીંયા જોઈએ તો અહીંયાથી અહીંયા આપણે કેટલા 110 પોઈન્ટની આપણે એક અહીંયા 110 પોઈન્ટ 110 પોઈન્ટમાં આપણે એક રેન્જમાં આજે આપણે જોવા મળ્યું છે, ઠીક છે। તો માર્કેટમાં આપણે એવી આજે જોઈએ તો મોટી એવી કોઈ મૂવમેન્ટ આપણે જોવા નથી મળી। જો અહીંયા ગઈકાલના જોઈએ તો આપણે અહીંયા જો માર્કેટ અહીંયા ડાઉન થયું પછી અહીંયાથી થોડુંક બાયર એક્ટિવ થયા, થોડોક ઉપર માર્કેટ લઈ ગયા, લલચાવ હોય અહીંયાથી માર્કેટે અહીંયાથી આપણે લલચાવ્યું, એ માર્કેટે થોડોક ટાઈમ અહીંયા લીધો, જો અહીંયાથી થોડોક ટાઈમ લીધો પછી અહીંયાથી એક બ્રેકઆઉટ આપ્યું તો માર્કેટ પછી નીચે આવ્યું। આજે ભાઈ ગેપ ડાઉન માર્કેટ આપણે જોવા મળ્યું છે। તો આપણે હવે જોઈએ તો માર્કેટમાં આપણે કાલે આ બ્રેકઆઉટ કરે માર્કેટ આ લેવલને આજના ડે લોને આપણે બ્રેકઆઉટ જોવા મળે તો આપણે ક્યાં સુધી માર્કેટમાં જોઈ શકશું? આપણે જોઈએ તો બ્રેકઆઉટ કરે તો માર્કેટ આપણે 1 અવર્સમાં પહેલા જોઈ લઈએ, ઠીક છે। તો એ બ્રેકઆઉટ મળે તો માર્કેટ કાલે આપણે અહીંયા સુધી અહીંયા 21,900 એ આપણે જોઈએ તો અહીંયા એક માર્કેટમાં અહીંયા એક એવો એક રેન્જમાં હતું, 1 અવર ચાર્ટમાં જો પછી એક અહીંયાથી અહીંયા માર્કેટે એક મૂવમેન્ટ આપી છે, ઠીક છે। તો આપણે એક અહીંયા બી આ સપોર્ટ છે 21,900
જોવા જઈએ તો 22,000, અહીંયા 22,000 નો એક સપોર્ટ છે, ઠીક છે। તો 22,000 એક મોટો, એક જોવા જઈએ તો એક મોટામાં મોટો એક 22,000 માં એક સપોર્ટ છે। જો બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી આ રેન્જ આપણે અહીંયા એક આ ગેપ ફિલ્ડ છે, તો માર્કેટ મે બી હવેના વીકમાં આપણે જોઈએ તો એક આ ગેપ ફિલ્ડ બી કરવા નીચે માર્કેટ આવી શકે છે। તો આપણે 21,860 સુધી પણ આપણે માર્કેટમાં જોઈ શકીએ છીએ। તો આપણે આ વીકમાં તો આપણે 21,800 તો જોવા મે બી નહીં મળે, નેક્સ્ટ વીકમાં બી જોવા મળે। જો 22,000 નું બ્રેકઆઉટ કરે તો આપણે સેકન્ડ એક અહીંયા કાલ જોઈએ તો માર્કેટ અહીંયા એક આ સપોર્ટ છે, ઠીક છે। સેકન્ડમાં અહીંયા બાય ઝોન ક્યાંથી આવશે આપણે ખબર છે કે આપણે જોઈએ તો કાલે માર્કેટમાં બાયર ક્યાંથી એક્ટિવ થશે 21,960 થી। તો 21,960 થી આપણે જોઈએ તો અહીંયાથી, ઠીક છે, માર્કેટમાં અહીંયાથી એક્ટિવ થશે 21,60 થી 22,20 સુધી। તો અહીંયા 22,20 સુધી એટલે અહીંયા હા, અહીંયા જો માર્કેટ અહીંયા આવે તો બાયર અહીંયા એક્ટિવ થાય, અહીંયાથી માર્કેટ અહીંયાથી એક્ટિવ બાયર એક્ટિવ થશે, અહીંયા ગ્રીન કેન્ડલ બને તો માર્કેટ અહીંયાથી બી ઉપર જઈ શકે છે। તો ટોપ લોસ આપણે કયો રાખવાનો? જો અહીંયાથી એક્ટિવ આપણે ટોપ લોસ રાખવો પડશે, તો 22 આપણે આ ટોપ લોસ રાખશું, ઠીક છે। હા, 945 નો આપણે અહીંયા 945 21,945 નો આપણે અહીંયા ટોપ લોસ રાખશું। જો એ બ્રેકઆઉટ કરે તો માર્કેટ પહેલા તો અહીંયા આવી શકે છે, આટલા સુધી, અહીંયા સુધી 21,880 બરોબર છે, 21,880 સુધી માર્કેટ આવી શકે છે। અને આપણે જોઈએ તો સેલિંગ ઝોન, તો સેલિંગ ઝોન આપણે કાલે ક્યાં જોવા મળશે? તો એક આપણે જોઈએ તો 22,275 થી, તો 22,75 એટલે અહીંયા આપણે જોઈએ તો 22,65 એટલે અહીંયાથી માર્કેટમાં અહીંયા સેલિંગ આપણે જોવા મળી શકે છે। આ 22,280, ઠીક છે, 22,275 આપણે કાલે સેલિંગ જોવા મળી શકે છે। અહીંયા માર્કેટ આવે તો અહીંયા સેલર એક્ટિવ બી થઈ શકે છે। 22,275 થી 340 સુધી, 340 ઠીક છે। એ કાલે આપણે અહીંયા 340 આ સેલિંગ ઝોન હશે। જો સેલિંગ આના ઉપર બ્રેકઆઉટ કરી દે માર્કેટ કાલે તો આપણે જોઈએ તો 351, તો આના ઉપર બ્રેકઆઉટ કરતો તો આપણે કાલે આપણે અહીંયા આપણે 22,351 22,360 બરોબર। આ આપણે એક આને બ્રેકઆઉટ કરી દે માર્કેટ કાલે, 22,360 તો આપણે અહીંયા સુધી માર્કેટ અહીંયા સુધી આપણે જોઈ શકીએ છીએ। માર્કેટમાં અહીંયા સુધી આપણે મૂવમેન્ટ જોવા મળી શકે છે। 22,400
22,430 સુધી 22,430 સુધી આપણે કાલે માર્કેટમાં પણ મુવમેન્ટ આપણે જોવા મળી શકે. એટલે આ ઇન્ટ્રાડે ટ્રેડિંગ અહીંયા મેં તમને અહીંયા કીધું કે આપણે જોઈએ તો અહીંયા એક વાત થઈ કે અહીંયા હું તમને કહી દઉં છું, લખી દઉં અહીંયા, ઠીક છે. તો 22 આપણે બાય ક્યાંથી કરશું? 21,960 થી 960 22 આ બાઇંગ ઝોન, ઠીક છે, બાઇંગ ઝોન. ટોપ લોસ આપણે રાખવાનો છે. આપણે અહીંયા ટોપ લોસ ની વાત કરી છે ને, 945 નો છે આપણે, 21,945 21,945, ઠીક છે. અને આપણે જોઈએ તો સેલિંગ ઝોન ઉપર આવે તો અહીંયાથી સેલર એક્ટિવ થઈ શકે છે. તો આપણે 22,275 થી 22,340 ટોપ લોસ રાખવાનો છે આપણે 22,345 22,360 આપણે 60 રાખશું, ઠીક છે. ટોપ લોસ હા બાઇંગ ઠીક છે. આ બાઇંગ ઝોન નિફ્ટીમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે છે. હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો ફાઇનલ ક્લોઝ આપણે બેંક નિફ્ટીમાં 47,484 માઇનસ 288 આપણે જોવા માઇનસમાં આપણે જોવા આજે બેંક નિફ્ટી પણ જોવા મળી છે, ઠીક છે. તો જોઈએ તો અહીંયા એક ટ્રેડ લાઇન છે. તો ટ્રેડ લાઇન ને અહીંયા ટ્રેડ લાઇન ને થોડુંક એવું બાકી રહી ગયું છે ટચ, બરોબર. અહીંયા તો માર્કેટમાં આપણે કાલે જોઈશું તો અહીંયા સપોર્ટ લઈને માર્કેટમાં બી અહીંયા એક સપોર્ટ લઈને માર્કેટમાં ઉપર બી માર્કેટમાં જઈ શકે છે. તો અહીંયા જોઈએ તો માર્કેટમાં અહીંયાથી એક પુલ બેક મળે. જો અહીંયા એક થોડો ટાઈમ અહીંયા એક હોલ્ડ કરી માર્કેટે, અહીંયાથી પાછું અહીંયા હોલ્ડ કરી ઉપર ગયું, અહીંયાથી હોલ્ડ કરી માર્કેટ વન વે ઉપર ગયું અને ત્યાંથી અહીંયાથી સેલર એક્ટિવ થયા 49,054. અહીંયાથી માર્કેટમાં સેલર એક્ટિવ વન વે નીચે આવ્યું છે. તો આપણે વન વે જોવા જઈએ તો અહીંયાથી માર્કેટમાં અહીંયા સુધી જોઈએ તો આપણે 1700 જેવું પોઈન્ટ આપણે અહીંયા જોઈએ તો અહીંયાથી તો 1700 આપણે કેટલા 1730 પોઈન્ટ અહીંયાથી આપણે અહીંયા જોવા મળી રહ્યા છે. તો આપણે કેટલા દિવસમાં આપણે જોઈએ તો 4 દિવસમાં આપણે 1700 પોઈન્ટ ડાઉન થયા છે, ઠીક છે. તો એક આપણે અહીંયા જોઈએ તો અહીંયા એક ટ્રેડ લાઇન નો અહીંયા સપોર્ટ છે. જો માર્કેટ અહીંયા સપોર્ટ લઈ અહીંયા માર્કેટ થોડુંક અહીંયા હોલ્ડ કરશે તો અહીંયા સારું રહેશે. માર્કેટમાં અહીંયા હોલ્ડ કરે અને માર્કેટ અહીંયા સપોર્ટ લઈ માર્કેટ અહીંયા સપોર્ટ લઈ માર્કેટ ઉપર જાય કે માર્કેટ ડાઉન થાય તો એ આપણે જોવાનું છે. જો એ માર્કેટ અહીંયાથી સપોર્ટ લઈને આનો બ્રેકઆઉટ આપે તો અહીંયા ગેપ ફિલ બી થઈ શકે અને અહીંયા માર્કેટે અહીંયા જુઓ તો અહીંયા એક સપોર્ટ લે માર્કેટ અહીંયા માર્કેટ અહીંયા એક માર્કેટ અહીંયા એક રજિસ્ટર નું કામ કરશે. જો આ રજિસ્ટર ને બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં અહીંયા 49,54 એક હાઈ છે. તો 49,60 આ તો મોન મે 49,222 માર્કેટ બી કાલ જઈ શકે છે અહીંયાથી, બરોબર, બ્રેકઆઉટ કરે તો. પણ કાલે નહીં, આપણે નેક્સ્ટ વીકમાં અત્યારે આટલો મૂવમેન્ટ જોવા મળી શકે એમ નથી. પણ માર્કેટ અહીંયા હોલ્ડ કરે અને માર્કેટ અહીંયા સુધી કાલે આપણે બી જોઈ શકીએ છીએ. તો માર્કેટમાં અહીંયા એક હોલ્ડ કરે અને માર્કેટ બ્રેકઆઉટ કાલ કઈ બાજુ આપે છે જોઈએ છે. અને કાલે બેંક નિફ્ટી એક્સપાયરી બી આપણે છે તો જોઈએ બેંક નિફ્ટી એક્સપાયરીમાં, ઠીક છે.
તો કાલે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જોઈએ તો માર્કેટમાં 15 મિનિટ ચાર્ટમાં જોઈએ તો 15 મિનિટ ચાર્ટમાં જોઈએ તો માર્કેટમાં આજે બી એક વન વે માર્કેટમાં કંઈક મુવમેન્ટ આજે કંઈ જોવા મળી નથી. અહીંયા બી બેંક નિફ્ટીમાં બી એવું જ છે, એક સાઇડ વેવ માર્કેટ રહ્યું છે. માર્કેટમાં ઉપર ગયું, અહીંયા બધાને અહીંયા ભરાવાની કોશિશ કરી છે, તો અહીંયા માર્કેટમાં અહીંયાથી ઉપર ગયું, અહીંયા માર્કેટમાં એમ કે માર્કેટ અહીંયાથી એમ લાગ્યું કે માર્કેટ ઉપર, હવે માર્કેટ ઉપર જશે, એટલે માર્કેટે અહીંયાથી થોડો ટાઈમ વેસ્ટ કર્યો, એટલે તમારું પ્રીમિયમ ડીકે કરવાની કોશિશ કરી. પાછી માર્કેટમાં થોડું ડાઉન આવ્યું, અહીંયા પાછું માર્કેટમાં સપોર્ટ, અહીંયા એક વન વે રહ્યું. ઠીક છે, તો માર્કેટમાં અહીંયાથી અહીંયા સુધી જોઈએ તો અહીંયા એક માર્કેટમાં જોવો તો અહીંયાથી એક માર્કેટમાં એક જ અહીંયા માર્કેટમાં અહીંયા કઈ મુવમેન્ટ જોવા મળી નથી, એટલે એક સાઇડ વેવ માર્કેટ જોવા મળી છે, આને સાઇડ વેવ માર્કેટ કહેવાય. તો કાલ માટે જોઈએ તો બેંક નિફ્ટીમાં જો તો કાલ માટે જોઈએ તો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, ગેપ ડાઉન એ આપણે કાલે જોઈએ તો 15 મિનિટ ચાર્ટમાં જોઈએ તો માર્કેટ કાલે અહીંયા જો સાઇડ વેવ માર્કેટ જો અહીંયાથી કાલે અહીંયા ઓપન થાય 47,500 માર્કેટ, તો માર્કેટ આ જો બ્રેકઆઉટ આપે 600 તો માર્કેટ અહીંયાથી અહીંયા આપણે જો અહીંયા જો આપણો 47,500 થી આપે તો માર્કેટ અહીંયા જો બ્રેકઆઉટ કરે તો માર્કેટ અહીંયા બી આપણે અહીંયા સુધી આપણે પણ જોવા મળી શકે છે. તો જોઈએ તો અહીંયા આપણે અહીંયા જોઈએ તો માર્કેટ અહીંયા 47,700 નો અહીંયા આપણે માર્કેટ જોઈ શકીએ છીએ. 47,700 ને બ્રેકઆઉટ કરે તો વન વે માર્કેટ અહીંયા 47,700, તો માર્કેટ અહીંયા બી અહીંયા અહીંયા બી 47,900 આ એક સારું એવું રજીસ્ટન્સ છે. ઠીક છે, આ રજીસ્ટન્સ બ્રેકઆઉટ કરે, આ રજીસ્ટર બ્રેકઆઉટ કરે તો આ ત્રીજું અહીંયા રજીસ્ટન્સ છે 4800. ઠીક છે, તો અહીંયા માર્કેટ બી કાલે અને અહીંયા માર્કેટમાં આપણે અહીંયા કાલે જોઈ શકીએ છીએ. જો આ બ્રેકઆઉટ અહીંયા માર્કેટ અહીંયા સાઇડ વેવ માર્કેટ રહી, અહીંયા થોડો ટાઈમ લઈને માર્કેટ અહીંયાથી બ્રેકઆઉટ કરે અહીંયા 47,600 નો તો વન વે માર્કેટ ઉપર કાલે જઈ શકે છે. ઠીક છે, અને જો માર્કેટ અહીંયા સાઇડ વેવ માર્કેટ રહી અને માર્કેટ ગેપ ડાઉન કરે તો બી આપણે અહીંયા માર્કેટ આ ડે લો આપણે બ્રેકઆઉટ કરે તો આપણે અહીંયા માર્કેટ અહીંયા સુધી પણ આપણે જોઈ શકીએ છીએ. $47,000 બી આપણે માર્કેટમાં કાલે આપણે જોઈ શકીએ છીએ. કાલે એક્સપાયરી છે તો આપણે 47,000 સુધી પણ માર્કેટમાં આપણે કાલે જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા જોવાનું છે કે ગેપ ડાઉન માર્કેટ રહે તો માર્કેટે 47,000 સુધી આપણે 47,80 સુધી આપણે જોવા મળી શકે છે. તો આ એક ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટેનું એક આ છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે એક અહીંયા મેં તમને બતાવ્યું કે સપોર્ટ ને રજીસ્ટર, એક ડે હાઈ, ડે લો અને ડે ક્લોઝ, આ એક મહત્વનો એક રોલ હોય છે. ઠીક છે, નિફ્ટીમાં માર્કેટમાં તો આપણે આ જોઈએ તો એક આ ડે હાઈ છે, તો ડે હાઈ ને બ્રેકઆઉટ કરે તો માર્કેટ આપણે અહીંયા આપણી માર્કેટમાં 47,700 બી જોઈ શકીએ છીએ. જો 47,700 ને આપણે બ્રેકઆઉટ તો 900 ને છેલ્લે 48,000 બી આપણે માર્કેટમાં જોઈ શકીએ છીએ. કાલે 48,000 બી આપણે માર્કેટમાં જોઈ શકે છે. ઠીક છે, ગેપ અપ ઓપન રહે તો માર્કેટમાં જો આપણે હાઈ ને બ્રેક કરીને માર્કેટ અહીંયા બ્રેક કરે તો અહીંયાથી આપણે આ ગેપ ફિલ કરવાની કોશિશ કરે તો અહીંયાથી પાછું માર્કેટ નીચે આવે, અહીંયાથી સપોર્ટ લઈને માર્કેટ બી ઉપર જઈ શકે છે. અહીંયાથી અને બ્રેકઅપ અહીંયા બી આજના કેવું કર્યું કે જો અહીંયા જોવા જઈએ તો એક માર્કેટમાં અહીંયા કેન્ડલ રેડ કેન્ડલ થઈ, 3 કેન્ડલ ને આપણે ઉપર જોઈએ પછી સાઇડ વેવ માર્કેટ ને એ રીતે રહી. તો આપણે બી અહીંયા જોવા જઈએ તો કાલે ડે હાઈ ને ડે લો જો બ્રેક કરે તો આપણે કાલે જોઈશું તો બેંક નિફ્ટી એક્સપાયરીમાં. ઠીક છે, તો અહીંયા મેં માર્કેટમાં અહીંયા કોઈને બાય કે સેલ કરવાની અહીંયા કોઈ વાત કરી જ નથી. ઠીક છે, અહીંયા ખાલી ને ખાલી આ વિડીયો શીખવાના પર્પઝ થી જ મેં વિડીયો બનાવેલો છે. ઠીક છે, અહીંયા કોઈ એવી બાય કે સેલ કરવાની કોઈ અહીંયા વાત કરી નથી. તમારે કોઈ બાય સેલ કે કઈ બી કરવું હોય તો ખુદને તમારી એક એડવાઇઝર ની સલાહ લઈ અને ખુદનું તમે કરી શકો છો. એટલે અહીંયા કોઈ એવી સલાહ આપી નથી. થેન્ક યુ.